એટલે જ કહેતી હતી બીજા કોઈ ભાઈ નિકિતા શું તું નહીં વાતો કરો ઊભી રહી ગઈ મારે તારી સાથે વાત કરવી છે. ભાઈ એને તારી કઈ વાત નથી કરી હાલ તું નિકિતા ઊભી રહી જા. ઊભી રહી. આ શું કહું છું જો કહું માન નાખે તને. ભાભી તમે શાંતિ રાખો. નિકિતા શું કરવાનું છે તારે મને જવાબ દે. હવે એને કાઈ નથી કરવાનું તું જા ને અડધો ઘંટો થયો તો એને શરમ નથી આવતી હાલ તું બસ તું બોલવાનું બંધ કર. નિકિતા જવાબ દે મને. કેટલી હું જવાબ જોઈશ ઇન્સાન કેટલી વાર ના ભાઈ ભાઈ ગાંડો છે. તમે તમારી હાલત તો જુઓ. એનામાં મગજ નથી. તારે શું કરવાનું છે મને જવાબ દે ફટાફટ. જીત મેં તને કીધું ને કે થોડાક દિવસમાં મારા લગ્ન છે. હાથ જોડું કે તો હોય તો તારા પગે પડી જો જાઉં. નિકિતા માર નાખે તને હો. હા તો મારી નાખ ને. રોજ રોજ તારું મોઢું જોઈને આમે મારું છું. જીવવા જેવી તો રહેવા નથી દીધી. નિકિતા હું હાસીને માર નાખે તને. મારી નાખ એટલે એક ગાય ઠાન છું. હા? ક્યાં ગઈ તું? બહાર ગઈ હતી. અરે આમ બારે જવાય? આ તને ખબર છે ને તારી હગાઈ થઈ ગઈ છે? ખબર છે બાપડ કામ હોય તો જ ગઈ હોય ને. પણ આમ પૂછે જશે ને એનું જવાનું હોય. હું બાકી જાય આખી જ કરો હો બિચારીને ભલે ન જાતી બારે નહીં જવાનું એને એકલી એકલી જવાનું હોય. એસી નહોતી ભાઈ હવે એકલી નહોતી ને તું હે ના ના બા હું એકલી નહોતી. તો કોની હારે ગઈ હતી? અરે આવે શીતલ હવે તું હું માંડી પડે છે આવે શીતલ. હે હા શું બોલ? શીતલ ભેગી ગઈ હતી તું? આ ન ગઈ હોય તો શું થઈ ગયું હવે ભલે ને જાતી બિચારીની હગાઈ તો થઈ છે ખાલી હવે હગાઈ થઈ ગઈ છે પછી હમણાં લગ્ન થઈ જાય હરવા ફરવા દ્યો ને વાહ પછી હરવા ફરવાનું મળે કે ન મળે બિચારીને અને હરવા ફરવાનું મેં ક્યાં ના પાડી છે? પણ તા તું લઈ જાય કોક એની બેનપણી આવીને લઈ જાય તો હા શું કહેવાય? બા. એકલી એકલી જાય છે ને એમાં નથી પોહાત. બા હું એકલી નહોતી ગઈ. હું અહીંથી શીતલના ઘરે ગઈ. શીતલ મારા ભેગી આવી હતી અને હવે થોડાક દી તો હે હું ક્યાંય જાજાદી રહેવાની હું. જેટલો ટાઈમ હું બધાય ભેગી હળી મળી લઉં એટલો ટાઈમ સારું હે. પછી હાહરીથી થોડું મને કોઈ આવવા દે. બા તમે આવું ટોક ટોક ન કરો હવે તમારા દીકરા હોત ને તો ઈ ના નો પાડે તેને જવા દે મારો દીકરો નાનો પાડે પણ હું તો જો મને પૂછીને જ જવાનું જ્યાં જાય એકલી એકલી હું નહીં જવા દો. હા કાંઈ વાંધો નહીં બા. હવે જ્યાં જઈશ ને તમને પૂછીને જઈશ. અને આમે એક વસ્તુ તો મેં આજ નક્કી કરી કે હવે હું ગમે ત્યાં જઈશ ને કોકને ભેગા લઈને જઈશ. એકલી ઘરની બહાર નહીં નીકળું. હા હું એમ જ કહું છું. નહીં નીકળે એટલે કઈ વાંધો નહીં બા ઈ જો હવે તમને પૂછીને જ જાય હે હા ઉપાધિ કરો તો જ મને ગમશે. આ તને ખબર છે ને અત્યારે 4 મહિનો જાય છે આમ બગ થઈ પડ્યો છો હંધી વાતમાં. બાપ એ ક્યાં બકબક કરે. એ બિચારા તો ખાલી એમને વાત કરે. કાંઈ વાંધો નહીં તમે ઉપાધિ કરો માં. હવે હું હે ને હું ક્યાંય એટલે ક્યાંય એકલી બહાર નહીં જાઉં. અને ભાભીના હારા દિવસો જાય છે ને તો હું ભાભીના ઘર કામમાં ટેકો કરાવીશ. હંધુય કામ તારે કરવાનું છે. બને હવે એને આરામ કરવા દેજે કહી દઉં છું. બધું કામ હું જ કરી નાખીશ. તમારે પાણીનો ગ્લાસ જોતો હોય ને તો મને કહેવાનું હો. બા ઈ બિચારી મને કાંઈ કામ નથી કરવા દેતી અને તમે એને ટોક ટોક કરો છો પછી કેતી નહીં કે આમાં નણંદ કાંઈ કામ કરવા નથી દેતી. કાંઈ વાંધો નહીં બા ઉપાધિ કરો માં. હું હારે જઈશ ને તમને ફરિયાદ નહીં. તમને બીક તો ઈ હે ને કે હું અહીંયા ઘરમાં કઈ કામ નથી કરતી તો હું હારે જઈને હું કામ કરીશ એવી જ બીક લાગે હે ને. અરે બા મેં એને બધું શીખડાઈ દીધું છે. તમે જરાય ચિંતા કરો માં હો બધું શીખડાઈ દીધું ઈ તમારી સામે ખાલી કામ ન કરે એટલું જ અને મારી યાર હારી જ છે એટલે તમે ચિંતા કરો માં હો હાલો એ બેટા હું એટલે કહું છું કે આ ભાભી છે ને એકલી એકલી બેસારી કામ કરે ને અને તું ઘરમાં રહે ને તો થોડું કામ કરવા લાગે એટલે કહેતી હતી. હા અને નિકિતા પણ કરી છે પણ ઉપાડતી નથી. હું છો ભાઈ કોલ નથી ઉપાડતું. હારો હા નિકિતા કેટલા ફોન કર્યા એટલે પણ ફોન જ નથી ઉપાડતી. તું તો કેટલો હરખ પુદડો છે ને એ જ કઈ ખબર નથી પડતી. હા. આ હજી હગાઈ થઈ છે એટલે ફોન માં જ વાત કર્યા કરવાની જારે જો તે ફોન લઈને જ બેઠો હોઉં. અરે બાપુજી હગાઈ થઈ છે હું ક્યાં કોઈ બીજી છોકરીઓ હારે વાતો કરું છું? એટલે ભાઈ આ રોટલા ઘડવામાં ધ્યાન રાખને હગાઈ વાળી આ ફોન માં ટાઈમ કાઢે એટલો ટાઈમ કાઢીને રોટલા ઘડીને ખાય આ મારે આછે ઘડવા પડે. બાપુજી હું તમને શું કહું છું હગાઈ છે એને ઘણો ટાઈમ થઈ ગયો આપણે હા તો અને લગ્નનું ટાઈમ આપણે નજીક આવતું જાય તો પછી આ લગ્નની તારીખ કઢાવી ને લગ્ન કરાવી નાખી દો. એમ નામ થાય લગન એમ થાય એમ નહીં આ આપણે રોટલા તો આછે કઢવા નહીં એમ રોટલા આછે ઘડવા નહીં પણ એની માટે કાવડીએ જોવે ને આપણે પાછા ભેગા કર્યા છે લગ્ન થાય એટલે
આ લગ્નની તારીખ લઈને એટલે ટાણે હંધુ થઈ જાય હો. જાણે હંધુ થઈ જાય, થોડુંક ફોન મૂકી અને કમાવામાં ધ્યાન આપો ને તો માથે ન કરવું પડે. અરે બાપુ, હું આખું દી ક્યાં ફોનમાં વાત કરું છું? હે, આ ઘડી નવરો હોય ને એટલે હું 5-10 મિનિટ વાત કરી લઉં એની હારે. બાકી હું કામે નથી જતો. હે, અરે કામે જાશો તમે ફોનમાં પડ્યા હો તો કામમાં ધ્યાન ન રહે આખો દી. બસ મારી નિકિતા તારે જો તો હું આમ આડી નજરે જોતો હોય ને ફોન લઈને જ બેઠો હોય, કોણ જાણે હું ફોનમાં વાત કરી હોય ને. અરે બાપુ, એમાં એવું છે કે મારે ફોન કરવાનો થાય અને તમારે મારી સામું આવવાનું થાય. આ ઓલા જેવું કાગડાને બેવું ડાળને ભાંગવું, આ મારા નસીબ જ એવા છે. એટલે તમને એવું લાગે કે આ મારો બેટો આખો દી ફોન કર્યા કરે, પણ તમને હકીકત તમને ખબર નહીં હોય. હું કામમાં જેટલો વ્યસ્ત હોય ને એટલો ફોનમાં નથી હોતો. હા, તારી હાહુને ખબર પડશે ને તો આ હક પણ તૂટી જાય. એટલે છે ને લગ્ન પહેલા બહુ હરખ કુદડા થઈને ફોન ઉપર બહુ વાતો ન કરાય, કામમાં ધ્યાન રખાય કે જેથી કરીને આપણા લગ્નમાં માથે દેણું કરીને લગ્ન ન કરવા પડે. આપણે દેણું ક્યાં કરવું છે? હું કામ કરું જ છું ને, મારા મહિનો થાય એટલે મારા પૈસા આવવાના જ છે ને. એ ધીમે ધીમે ભેગા થઈ જાય. લગ્નનું ટાણું આવશે ત્યાં. મહિને કેટલા બસાવે છો? બાપુ, હું મારે 25-30 જણનું તો હું આરામથી કામ કરી લઉં. આમનું નહીં, મહિને કેટલા બસાવે છો? મને તો પછી બાપુ મારી હગાઈ થઈ છે તો મારે થોડું ઘણું એને મારે લઈ તો દેવું જ નહીં કઈ. મહિને કેટલા બસાવે છો? 18-19 હજાર રૂપિયા વધે. તો લગ્નમાં કેટલો ખર્ચ થાય? લગ્નમાં તો બાપુ ખર્ચો તો થાય કેટલો? એ તો પણ આમાં જેટલા આપણે પૈસા નાખીએ એ પ્રમાણે લગ્ન થાય ને. નાખી એટલે નહીં, 8-10 લાખ રૂપિયા તો નાખવા જ પડે ઓછામાં ઓછા. એટલે હું કહું છું કે આ ફોનને મૂકીને કામમાં ધ્યાન આપો તો વહેલી તકે આપણે હાથ બાળીએ છે ને એ મટે. હા, સારું, વાંધો નહીં. હું હવે કામમાં ધ્યાન દઈશ, ફોનમાં ઓછો દઈ. પણ તમે લગ્નની તારીખ લઈ લો ને તો આ જે હાથ રોટલા ઘડવા પડે ને એ રોટલા ઘડવા ન પડે. હવે તમારે ને મારે દે નહીં. 10 લાખ રૂપિયા ભેગા કર એટલે આમ જો તરત જ તારીખ લઈ લઉં. બસ એમ નહીં, આ ગામમાં તમારી આબરૂ તો ઘણી બધી છે. અરે આબરૂ છે તો હું આબરૂની પથારી ફેરવવાની છે પૈસા માંગીને. એટલે એમાં એની પથારી ફેરવે. આ તમે સમય તો ત્યારે તમે નથી દીધા બધાને. એલા લગ્ન છે ને બને ત્યાં સુધી માથે દેણું કરીને ના કરાય. એટલે હું કહું છું ધીરો રે, બધું કરવું છે. આ મારા હાથ બળે ને એ મને બળતરા થાય છે, પણ કાવડિયા ભેગા કરી તો હું કઈક વેવાઈને કે વેવાઈને હમસર મોકલું ને. એ સારું. હવે હું છે ને રૂપિયાની વ્યવસ્થા હું કરતો રહી ધીમે ધીમે. બીજું હું આ ફોન લાવ્યા ને તુજા રોટલા ઘડવા. ફોન લાવ, પણ મેં એને ફોન કર્યા ઉપાડ્યો નથી. એનો ફોન આવશે. જા રોટલા ઘડવા ભેગો થયા. નિકિતા, આમ ક્યાં જાય છે? ઘરે જાઉં. નિકિતા, આટલા વર્ષ થઈ ગયા, કેટલા સમયથી તારી પાછળ લબડું છું. એક વાર પણ તે મને હા નથી પાડી. નિકિતા, હવે તો હા પાડી દે. જીત, એટલી તો ખબર હોવી જોઈએ. જે માણસ એકવાર ના પાડી દે ને એ પછી તું એકવાર લબડ કે 1000 વાર એના મોઢામાંથી ના જ નીકળે. અરે તું સમજતી કેમ નથી? આ વર્ષોથી હું તને પ્રેમ કરું છું, તારી પાછળ પાછળ લબડું છું. એક વખત પણ તને એમ ન થયું કે હું આને એકવાર આઈ લવ યુ કહી દઉં? પણ જે હું તને પ્રેમ નથી કરતી તો પણ કેમ? તને ખબર હોવી જોઈએ કે મારી સગાઈ થઈ ગઈ છે અને બહુ જલ્દી મારે એની હારે લગ્ન નહીં થવાના છે. નહીં, હું બીજા કોઈ સાથે તારા લગ્ન નહીં થવા દઉં. જો નિકિતા, તું મારી ન થઈને તો હું તને કોઈને નહીં થવા દઉં. આ જો અહીંયા આ મારા માથાના વાળ પણ વયા ગયા છે. તારી રાહ જોઈ જોઈને મેં આટલા વરસ ગાઢ નાખ્યા. હવે આ ટકલા હારે કોણ લગ્ન કરશે? કોણ કરશે તું કેને? મેં કીધું તું રાહ જોવાનું. જો હું તને હાથ જોડું, હવે ગાંડા ન કાઢ. ભગવાન માટે થઈને મારો સંસાર વસવા જાય છે ને, હું એમાં નજર ન લગાડતો. નહીં વસવા દઉં. હું તારો સંસાર નહીં વસવા દઉં. મેં તને કહી દીધું ને, મારી નહીં તો કોઈની નહીં. જીત, ગળું કાપી નાખીશ. તારા ઘરવાળાનું ગળું કાપી નાખીશ. જીત એવું ન કરતો. હું હાથ જોડું. જો સમજ, પ્રેમી કઈ પરાણે થાય એવી વસ્તુ નથી. તું આવી જબરદસ્તી કરીશ તો હું તને જિંદગીમાં ક્યારે પ્રેમ નહીં કરું. અરે પરાણે હું કામ કરેશ? આ પ્રેમથી કરી લેને તો મારે કઈ માથાકૂટ કરવાની જરૂર જ નહીં. પણ હું મારી જેની હારે સગાઈ થઈ છે ને એને મારા જીવથી વધારે પ્રેમ કરું છું. બસ નિકિતા, બસ. જો તું પણ સારી રીતે જાણે છે કે ગામમાં કોઈ તારી સામે નજર કરે છે ને તો હું એના ટાંટિયા ભાંગી નાખું છું. તો વિચારી લે, તારા ઘરવાળાની હું દિશા કરીશ. હું જીવતો નહીં પેલું તારા ઘરવાળાને એવું ન કરતો. મારી નાખીશું. એવું ન કરતો. હું તને હાથ જોડું.
તું સમજ. હા તારું ગાંડ પણ છે. તને આજ ને કાલે સમજાય કે તું મારી હારે જે કાંઈ કરતો તો એ બધું ખોટું કરતો. અરે પણ ગાંડ પણ છે. તું સમજતી કેમ નથી એમ કહું છું તને. હું તને પ્રેમ કરું છું. જો નિકિતા, હું તને બીજાની નહીં થવા દઉં. હજી કાન ખોલીને સાંભળી લેજે. હા, પછી તારા લગ્ન વખતે તારા માંડવામાં ધમાલ થશે. અત્યારે તને ને મને બેને ખબર છે. પછી આખું ગામ, તારો સમાજ, આ તારા હગાવાલા હંધાઈને ખબર પડશે. અને યાદ રાખજે, તારા ઘરવાળાનું તારા માંડવામાં હું માથું કાપી નાખી, ગળું કાપી નાખી હું. આ બધું કરવાથી તને હું તો નહીં મળું ને. મારા બાપની આબરૂ જાય. અરે ના મળે તો કાંઈ નહીં, મને ન મળે તો કોઈને ન મળવી જોઈએ. હું ત્યાં એને પણ મારી નાખીશ ને તને પણ, અને હું મારો પણ જીવ આપી દઈશ. એટલું યાદ રાખજે. જીત તું બધાની જિંદગી બગાડે. હાથ જોડું, તું સમજી જા. જો મારા કરતા ઘણી છોકરીઓ તને આ દુનિયામાં હારી મળશે. મળશે, આ ટકલાને મળશે. હવે કોઈ મળી જાય. આ તારી વાટ જોઈને માથામાંથી વાળે વી ગયા. હવે કોઈ મને છોકરી મળશે? જો કાન ખોલીને સાંભળી લેજે, હું તને કોઈને નહીં થવા દઉં, કોઈને નહીં થવા દઉં. હે ભગવાન, હા આનું શું કરું? આ એનો પ્રેમ નહીં, આ એનું ગાંડ પણ છે. અને આ ગાંડ પણ એક દિવસ મને બરબાદ કરશે. હું પણ હવે હું શું કઈ ભૂત નથી. શું છે આટલી બધી ચિંતામાં શું કામ છો? મેં જોયું આ બાપા અહીં તું કઈક કેવા બીજું માંગતી હતી ને અંદર વાત કઈક બીજી હાલતી હતી. શેની આટલી બધી ચિંતા તને? જીત આ હજી એને તારો પીછો નથી મૂક્યો? નહીં ભાભી, હવે તો દિવસે ને દિવસે એનું ગાંડ પણ વધતું જાય છે. તમને ખબર છે, હવે તો એ હાવ ગાંડો થઈ ગયો છે. હાવ કેવી ધમકી મારે છે. મને કે જો તારી સગાઈ થઈ તો હું તારા લગ્નના મંડપમાં આવીને ધજાગરા કરીશ, તારા ઘરવાળાનું માથું કાપી નાખીશ, તને મારી નાખીશ ને હું મરી જઈશ. આ તો હાચન ગાંડો થઈ ગયો એવું લાગે છે. મને ખબર જ હતી આ છે જ એવો. આ હજી તારી વાહે પડ્યો છે. અને કેમ ન પડે? તું છે જ એવી. ભાભી, મુદ્દો એ નથી. હા ભાઈ, તારા ભાઈ હોત ને તો આનો કઈક રસ્તોય કરત. આ તારા ભાઈ નથી ને એટલે કઈ. હવે એક કામ કર, આ બાની વાત છે ને સાચી છે. બા બરાબર કેતા હતા, તારે છે ને હવે ક્યાંય બાઈને જવાનું નથી જાવું. એટલે તો હું બાની હામે બોલી ગઈ કે આજ પછી અગર મારે કોઈ એવું જરૂરી કામ હશે ને જવું પડશે ને તો હું ઘરમાંથી કોકને ભેગા લઈને જઈશ. કેમ કે એને ખબર નથી પડતી ક્યાં કેમ કેવી રીતે મારો રસ્તો રોકો. ગમે ત્યાં મારો રસ્તો રોકે છે. આજે મને બીક લાગે છે કે ભગવાન ન કરે ને કોઈ કે જોયું હશે ને તો મારી હગાઈ તો તૂટશે જ. એટલે એમ તો કોઈ રસ્તા ઉપર હતું નહીં ને ત્યાં? કેમ ખબર? હું એ ગાંડામાં ધ્યાન દઉં કે આજુબાજુમાં? કઈ વાંધો નહીં. હવે છે ને તું ક્યાંય એકલી બાઈને ન જાતી, કહી દઉં છું તને. તારે જ્યાં જવું હોય ને ત્યાં મને ભેગી લઈ જાજે હો. અને બાને ન લઈ જતી પાછી ક્યાંય ભેગી, મને લઈ જાજે. આ બધી વસ્તુનો કોઈ રસ્તો નહીં નીકળે. તમને એમ લાગે છે કે તમે ભેગા આવશો, બા ભેગા આવશે તો એને કઈ ફરક પડશે? એ ગાંડો છે સાવ. તમને ખબર છે, જે માણસ મને ત્યાં સુધીની ધમકી આપતો હોય કે તારી જેની હારે હગાઈ થઈ એને હું જીવતો નહીં રહેવા દઉં. શું બોલો ખબર છે? તું મારી નહીં ને તો હું તને કોઈની નહીં થવા દઉં. આટલું ગાંડ પણ છે એ માણસમાં. જીત મને તો એમ થાય કે એને પેટમાં ચાકુ ખાઈને મારી નાખું. એવી છોકરીઓને હેરાન કરે છે. બુદ્ધિ વગર એને ભાન નથી પડતી કેવાની હગાઈ નક્કી થઈ ગઈ છે. ભાભી, મને એટલી ખબર પડે છે કે જો તમારે મારા લગ્ન કરાવવા હોય ને તો એની ખબર વગર ના કરાવજો. ગામની બહાર ગમે ને મારા લગ્ન કરાવજો. ગામમાં ન કરાવતા નહીંતર આજે કોકને માર નાખશે. તો હાલી છે ને હવે હું હરવે બાયરે વાત કરો. હવે તાત્કાલિક તો આ બાયરે વાતે કેમ કરીને બધું બદલાવું કેમ? આપણે હવે બધું નક્કી થઈ ગયું છે. લગભગ તો એ શક્ય નથી. તું જે કેસ નહીં હું કરું ભાભી? બહુ બીક લાગે છે મને. મને ક્યારેક તો વિચાર આવે કે એની પાછળ હું ગાંડી થઈ જઈશ. આપણે હજી લગ્ન બાકી છે હો. એની વાહે એવા વિચાર કરવાની કઈ જરૂર નથી. તો એવા કઈ મગજમાં લેમાં હા. હું હાલ તું કેસ ને તો બાયરે વાત કરીશ. અને ક્યાંય એકલી જાતી નહીં. મને લઈને જાજે અને પાછી બાને લઈને ન જાતી. વળી ક્યાંક એની સામે ઈ આવશે તો હો ચિંતા કર માં. હા ભાઈ. હા ભાઈ તને તો ક્યાં ગોઈતો એલા ચોરે ને બધે ગોઈતો પણ ક્યાં દેખાણો નહીં. મોહિત,
આ નિકિતાની હગાઈ થઈ ગઈ છે અને એ મારાથી હવે સહન નથી થતું. હે તારાથી નથી થતું? સહન નથી થતું મારાથી. અરે મારા સિવાય નિકિતાની સામે કોઈ જોવે ને એનો ટાંટિયા ભાંગી નાખો. બસ ખાલી ટાટિયા. જો મોહિત, આ નિકિતાની હગાઈ ભલે થઈ ગઈ, પણ જો એનો ઘરવાળો એને પરણવા આવ્યો ને તો એને હું મારી નાખીશ. હગાઈમાં તું કઈ કરી ન હોય કો લગ્નમાં હું કરી લેવા? આ હગાઈ મારી જાણ બહાર થઈ ગઈ છે, બાકી લગ્ન તો નહીં થવા દો. ટક્કર બહુ ફાસ્ટ ભાગે. હા, પીવું બીવું નથી ને? કેમ કે નમાલા આશી ગમે ત્યાં દારૂના રવાડે વધારે ચડી ગયો. ભાઈ પીવું નથી મારે. હો? મારે કોઈ પણ કાળે નિકિતા જોઈએ. હમ એનો રસ્તો બતાય મને. રસ્તો હું બતાવો? તારી જગ્યાએ હું હોય તો હું તો ભૂકા કાઢ નાખું. પણ તું તો યાર નમાલો છોડ ને. તને શું કેવું, એની હગાઈ થઈ ગઈ, તને ખબર પડી, ગામમાં બધા અહીંયા જમણવારમાં ગયા હતા, પણ તું તે કઈ. બસ હો, હું નમાલો નથી. આ નિકિતા મારી ન થઈ ને તો એને હું કોઈને નહીં થવા દઉં. આ જગની અહીંયા દેખાડવી હતી ને, અહીંયા હું છે દેખાડીશ. દેખાડીશ, હું એને દેખાડીશ. એનો ટાઈમ આવવા દે. ટાઈમ ક્યારે આવતો નથી, આવવો પડે છે, સમજી ગયો? એટલે તારી જગ્યાએ હું હોત ને તો ક્યારને એને મસળી નાખ્યું હોત ને. મતલબ સિમ્પલ વસ્તુ છે કે એ વસ્તુને આપણે પ્રેમ કરીને એને દુનિયામાં કોઈ નજર બીજું નાખવું ન જોઈએ, એ વસ્તુને દુનિયામાંથી ગાયબ કરી દો. તું તો જાણે છે ને, આ ગામમાં કોઈ એની સામે જોવે ને તો એના ટાંટિયા ભાંગી નાખું છું. પણ એવું કર ને કે તારે કોઈના ટાટિયા નો ભાંગવા પડે અને કોઈ હામુય નો જોવે. એટલે શ્રીવાલે તને કહેવાનો કોઈ મતલબ? બોલ ને, તું ખાલી મારક બતાય. તું ખાલી આમ 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 કરી શકે, બીજું કાંઈ કરી ના શકે. મારક બતાય ને તું, નકર હું તારું માથું ફાડી નાખીશ. સાંભળ, માર નાખે. નિકિતાને મારી નાખો? હા, હવે ગાંડા જેવી વાત ન કરો. હા, નિકિતા વગર હું ન જીવી શકું. તો આ ગાંડા જેવી વાત થઈ ને. જો નિકિતા આ દુનિયામાં ન રહે ને તો હું પણ ના રહી શકું. હા બસ કર્યા રાખ. હા હું પ્રેમ કરું, હું પ્રેમ કરું, ભીખ માંગ્યા રાખ આખી જિંદગી. નિકિતાને નહીં મારું, પણ એના થનાર પતિને હું જીવતો નહીં રહેવા દો. બરાબર, તો ઈ કર, પણ કાંઈક તો કર મારા ભાઈ, કાંઈક તો કર. કરીશ, એ હંધુય કરીશ, પણ એકવાર એનો વખત આવવા દે. આ નિકિતાના વરને ભર બજારમાં કટકા ન કરી નાખું ને મોહતિયા, તો મારું નામ પણ જીત્યો નહીં. એમ ને? જોઉં છું તારો જીગર કેવો છે હવે. બરાબર, આ મોઢે રહેજે. આ ગામમાં બીજા આશિક તો જોયા હે, તો તારા જેવો ગાંડો તો પહેલી વાર જોયો. મોહિત્યા, એ વાત ન ભૂલતો કે આ નિકિતા ખાલી મારી છે, મારી સિવાય નિકિતા કોઈની નથી. અને જો નિકિતાની સામે પણ કોઈ જોશે ને તો હું એનો જીવ લઈ લઈશ. કોઈની ખાવાય ન દેતો અને આ દુનિયામાં રેવાય ન દો. કોઈને નહીં થવા દો. તને કોઈની નહીં થવા દો. કોઈની નહીં થવા દો નિકિતા. તું ખાલી મારી છે, મારી જ છે. જીત આય આજે તને નહીં છોડું. જીત હા પણ મારી વાત, જો મારા ઘરમાં મારા ભાઈને મારા ભાભીને ખબર પડશે ને તો એ ન થવાનું થા. હું તારા હાથ જોડું, તું અહીંથી વયો જા. તું વયો જા અહીંથી. હમણાં મારા લગ્ન થવાના છે અને આ બધું તું કરે આ તને સારું નથી લાગતું. આ બધી વસ્તુ લઈને તો એ ઘર સુધી આવી. મારો જીવ લેવો તો તારે, મારો જીવ લઈને તું શું કરીશ? હું હાથ જોડું, તું જા અહીંથી. તને હંભળાઈ છે હું કહું છું કે આમ નામ ગાંડો રહીશ. હું કોની હારે માથાકૂટ કરું છું? જો જીત સાંભળ, તું જેવી રીતે મને કહેશ ને એવી રીતે તારું મારું ભવિષ્ય નથી. મારી હગાઈ થઈ ગઈ છે, લગ્ન થવાના છે. તને હજી સારી છોકરી મળી જશે, મારા કરતા સારી છોકરી. એ તને બહુ સાચવશે, બહુ પ્રેમ કરશે. હાથ જોડું, તું આવી રીતે ઘર સુધી આવી. તું તારા બાપુને વાત કર, ઈ તારે લગ્ન કરાવી દે. ભાઈ તું જા જા જા.
નિકિતા આ કોની યાર વાતો કરતી હતી તું? કોની હારે વાત કરતી હતી બા હું? આ ક્યાંની આમ કંઈક જાણે કેમ આમ બક 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 એવું મને સંભળાણું. બાપ કોઈ હારે વાત નથી કરતી. આ તમારા મગજમાં છે ને નો જોતા વેમ આવી ગયા છે. કાંઈ વેમ નથી આવ્યા. આ મને સંભળાણું તે તું અહીં દોડતી આવી કે હું નિકિતા કોની યાર વાતો કરે? બાઈ ઓલા બાજુમાં મહેમાન આવ્યા હે ને ઈ બોલે. તમને તો ખબર છે એના ઘરમાં ગમે એટલો ડેકર છે બધું આપને સંભળાતો હોય. આ ઉંમરની હારો હાર તમારા આંખ કાન બધું ગયું બા. હા બાજુવાળાને યાર હા કોઈ દી નથી સંભળાતું એનું. તો કઈ રોજ રોજ એના ઘરે મહેમાન આવે છે? કહું કે મહેમાન આવ્યા જોઈ આવો જાઓ. પણ તારા જેવો જ મને અવાજ લાગ્યો એટલે દોડતી આવી હું તો ઘરમાંથી. બાપ તમને હે ને હવે દિવસે ને દિવસે વેમ થતા જઈએ. આ જેમ જેમ મારા લગ્નના દી નજીક આવતા જાય ને એમ એમ તમારા કાનમાં ભડકારા વાગે. બધાયનો અવાજ તમને મારા જેવો જ લાગે. હા બધા એનો અવાજ તારા જેવો લાગે મને. પણ મને જો મને કઈક એમ મનમાં શંકા થાય છે વારે ઘડીએ. આ તારા લગ્ન જેમ જેમ નજીક આવે છે ને તેમ તેમ મારા આમ હૈયામાં ભડકા બળે છે. આ મને એમ થાય છે કે આ મારી છોડીને કેમ આમ 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 કાંઈક થઈ જાય છે, બડબડ કરતી હોય ને આમ ક્યાંક ક્યાંક આપણે કાંઈક છુપાવતી હોય ને એવું બધું મને થાય છે. બાપ એ બધું હે ને આ મારા જવાની બીક છે તમને. આ આટલા વર્ષમાં હું તમારાથી છેટી નથી ગઈ ને એક યાદ કરો છો ને હું છેલ્લે તમને મૂકીને ગામતરું કરવા કેદી ગઈ હતી? એ કઈ દી નહીં. હું તમને મૂકીને એક દીએ તમારા છેટી નથી ગઈ અને હવે તો હું કાયમ માટે છેટી જવાની. એટલે આ તમને છે ને અંદર બીક બેહી ગઈ છે કે હાય રામ મારી દીકરી મને મૂકીને વહી જાય. તું હાસુ કે છે ને? તમારા હું હાસુ કે બટા જો તું હારે જવાની છો ને તો ઉપાધિ મને થયા રાખે છે કે અમારી દીકરી હારે વહી જશે તો મારું શું થશે. પણ મને એમ લાગે છે કે તારું મગજ ઠેકાણે નથી લાગતું એવું મને થયા રાખે છે એટલે હું પૂછું છું બટા. મગજ ઠેકાણે બા બધું ઠેકાણે. તમે શાંતિ રાખો અને કાંઈ આવી ઉપાધિ કરો માં હું હજી હાજી જ છું. ગાંડી નથી થઈ હજી. આ હું તને એમ પૂછું છું આ છોકરો તને ગમે છે ને મેં હગાઈ કરીએ? બા છોકરો નો ગમતો હોત તો હું હગાઈ માટે આ નો પાડત ને, લગ્ન માટે આ નો પાડત ને. તો આમાં અતડી કેમ દેખાઈશ મને તું? બા ઉપાધિ આ થોડાક દીમાં તમને બધાને મૂકીને જવાનું હોય તો મને થોડુંક નો ગમતું હોય ને. આ તમારે બધાથી છેટું જવું. હા, એ વાત એ હાસી હો. હાર હો તું ભાભીના હાથમાં કામકાજ કરતી રે એટલે હંધુય તને આવડી જાય એટલે મારે તું હારે જાય ને એટલે મને શાંતિ ને મારા હાહરિયા ને શાંતિ થઈ જાય. કાંઈ વાંધો નહીં. હવે જાવ તો ભાભી ઉઠ્યા કે નહીં જરાક જોઈ આવો તો. એને મજા નહોતી ને તો હુતાતા. પૂછ્યા આવો ને જરાક. હા હારું લે. અને જો ફળિયામાં ધૂળ ધૂળ પડી છે વાડ્યા ન રાખા કપડા બગડી જશે તારા હંધાય. હાલ આમ ક્યાં જાતા હશે? આમ જવાનું કીધું તું. આને ક્યાં ખંતાડી દો. નિકિતા એ ભગવાન એક તો હાડા 3 મહિના અને એવું માથું દુખે છે ને. તો હું તું ન રહેવાય. કોણે કીધું તમને ઉભા થઈને અહીં આવજો? અરે બાપા હોતી હતી આ તારા સસરાનો ફોન આવ્યો. હું ફોન આવ્યો હતો? લગ્નની તારીખની. લગ્નની તારીખ તો લેવો ને કે જો મારે લગ્ન થવા દે. હે હા તમે હુતા હતા ને એટલે હું તમને કહેવાનું આવી. દાંડો અહીંયા સુધી પોઈગો તો હે ભગવાન આ જીત અને ખાલી આવ્યો નતો મારવા હાટુ આવ્યો તો. હાથમાં હથિયાર. મારવા હાટું હું બોલસ તું? આ કોઈ હતું? બા ક્યાં હતા? બા આવ્યા ને ત્યાં સુધીમાં તો મેં એને કાઢી મૂક્યો. ભાભી આ ગાંડાનું છે ને આ ગાંડ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. અત્યાર સુધી તો એમ કહેતો હતો કે તને કોઈની નહીં થવા દઉં. તારા લગ્ન મારી જાય થાય, તારા ઘરવાળાને મારી નાખે. હવે એટલી હૃદય માનસિક થઈ ગયો છે કે ઘરવાળાને તો છોડીને મને મારવા સુધી આવી ગયું. શું કહેવાય આ છરો લઈને આપણી ઘરે પહોંચી ગયો એની હિંમત તો જો. હવે અત્યાર સુધી તો ઠીક હતું ભાઈ શેરીએ ને ગલીએ તને હેરાન કરતો તો ત્યાં લગી ઘરે લગી પહોંચી ગયો. હવે આનું કંઈક કરવું પડશે. એક કામ કર આ તારા હારાનો બરાબર છે ને ટાઈમે જ ફોન આવ્યો છે. આ ભગવાને આપણે રસ્તો દેખાડ્યો. હું તો કહું છું છે ને વહેલી તારીખ લઈને તારા લગ્ન કરાવી નાખી. હવે તું હારે વહી જા પછી ત્યાં તો નહીં આવે ને. ત્યાં નહીં આવે પણ મને બીક લાગે. એના કાન સુધી જો વાત ગઈ ને કે મારા લગ્નની તારીખ આવી ગઈ કે આ દિવસે મારા લગ્ન તો એ ગાંડો ન કરવાનું. ના આપણે એને ખબર નહીં પડવા દે. હું છે ને તાર ભાઈ વાત કરી લઉં અને એને કહું એ રજા લઈને જલ્દી અહીંયા આવી જાય. તમને શું લાગે
એને કોઈની બીક એમ? તમે એમ કે છો કે નહીં ખબર પડે, એને મારા પગ પગની ખબર પડે છે. હું ક્યાં જાઉં છું, કોને મળું છું, શું વાત કરું છું, શું નથી કરતી, જેટલી ખબર મને મારી નથી હોતી ને એનાથી વધારે ખબર તો એ ગાંડાને હોય છે. એ ભગવાન આનામાંથી છોડાવો અમને. તું ચિંતા કરમાં, હું છે ને તાર ભાઈને વાત કરી લઉં, એટલે ઈ રજા લઈને આવી જાય ને તો આનો કઈક નિવેડો કરી અને લગ્નની તારીખ વહેલી નક્કી કરી નાખી. સાચે જો મને ખબર હોત ને કે આ માણસ નાનપણથી લઈને મોટો થઈને મારી પાછળ આટલો ને આટલો ગાંડો રહેશે તો બાના હું ગામ મૂકીને વહી જત, પણ ગામમાં ન રહેત. અત્યારે મને અફસોસ થાય કે હું કામ અહીંયા રહી. હવે જેમ બને ને એમાં જલ્દી કરવું પડશે, નકર હાચે ને ગામ મૂકીને જવું પડશે. ક્યાંય આબરૂ તો નહીં રહે ને ક્યાંય તારા લગ્ન નહીં થાય. હાલ હું છે ને તાર ભાઈને વાત કરું. હું હાલ હવે પાછો ફોન કરું. એક તો મારું માથું દુખે ને ઉપરથી એ ભગવાન. હું શું કઉ છું બા, આ નિકિતાના હાહરાને ફોન આવ્યો હતો. હે હા, શું કહેતા લગ્નની તારીખ નક્કી કરવા આવે છે. હે. બોલાવો એને એટલે કઈક તૈયારી કરે. હા. એ નિકિતા, નિકિતા હા હા પેલું તારા હાહરા આવે હે કે ખુરચી ખુરચી ઢાળ હમણાં આવતા જઈશે. અટાણે હા, અગાસી ઉપરથી મેં ભાઈરા આવે જ છે. ખુરચી ઢાળ ફટાફટ. માથું બહુ દુખે. જાગો ઉતા રહેતા હોય તો માથું દુખતું તું તો આ હજી વખતે એવી હેર છે ને, આ હેરમાં માથું દુખે. હા, જય શ્રી કૃષ્ણ. આ ધારા કહેતી હતી કે ફોન આવ્યો કે આના હારા ની આવે છે એમ કીધું, એટલે મને એમ થયું કે હારું લ્યો આવી જાય. આ તમે હું લગ્નની તારીખ કઢાવવા આવ્યા છો? અરે વેવાણ, લગ્નની તારીખ કઢાવવા નથી આવ્યા, લગ્નની તારીખ કઢાવીને આવ્યા છીએ. લે હું વાત છે. લે હારું હારું વાહ આ માગશીર મહિનાની 11 નું મુહૂર્ત આવ્યું છે. વાહ ભાઈ વાહ. હારામાં હારું કહેવાય. 11 નું મુહૂર્ત એટલે કાનુડો આપડી આઈ રહ્યો. હા. જો હવે છે ને બહુ જાજો વખત 11 ની આડો નથી રહ્યો, એટલે જેમ બને એમ છે ને વહેલા તૈયારી કરજો. ભાઈ તૈયારી તો કરી રાખી છે, થોડું ઘણું એવું કરવું હોય પરચુન એ તો લઈ લઈશું અમે. તું કેમ કઈ બોલતી નથી? હું શું બોલું? આ મોટા બે વાત કરે છે તો આ એમ છે. શરમાઈ શરમાઈ છે. ના ના બસ આ બહુ થોડો સમય બહુ ઓછો છે ને આટલી બધી તૈયારી કરે છે એટલે મારો મગજ એ જ બધા વિચારમાં હાલે છે કે કેમ ભેગું કરીશ. આ હારું લ્યો, આ ચા પાણી કરો. હા, ચા ચા બનાવ્યો સરસ મજાની, એકદમ મસ્ત મજાની જા, જા, જા. નાખીને. આજુ વાલશે ને? હા, પણ હું ચા પીતો નથી, પણ આ તો વેવાણના ઘરે આવ્યો છું તો થોડીક પી લઈ. અને અરે. એમને એમ થોડા છાવા દઈ. થોડીક મોડી બનાવજો ને, ડાયાબિટીસ છે. હા હા, એ તો તમારા ફોનમાં વાત થતી હશે. વેવાય અમારા ઘરે આવે ને ચા પાણી પીધા વિના ન જાય એમને કઈ હાલે? તમારા માટે શરબત લઈ આવું કે ના, ના. ચા હાલશે ને? ચા હાલ હમણાં હો. જા, જા. અરે હમણાં ઈ બા ગઈ એ બાકી તો બધી હેન્દી તૈયારી કરી લીધી છે. પણ આ ગીતાઓ કેમ કઈ બોલતા નથી, આમ મુદાયેલા હોય એવું લાગે. ના ના બાપુજી એવું કઈ નથી. આ મેં કીધું ને કરવા વાળું કોઈ છે નહીં. ભાભીના હારા દિવસો જઈએ અને આ સમય બહુ ઓછો છે એટલે ખબર નથી પડતી કે હું એકલા આ બધું કેમ કરી લઈશ. એ વાત સાચી હો. મને એવું લાગ્યું એટલે મેં એને પૂછ્યું નથી, તું કેમ અરે બા હું કઉ છું, આ દૂધ આઈ છે લઈ આવતા હાવ ભૂલી જ ગઈ, મગજમાંથી જ નીકળી ગયો માથું. તુંય ખરી છે, હવાર મંગાઈ લેવાય ને. તો રહેવા દો ને. ના ના હમણાં દૂધ લઈને આવું. હું બા દૂધ લેતી આવું પણ બરાબર. આ નિકિતાને જવા દે, એ દૂધ લઈને આવતી રહેશે. જા. અરે હું જાઉં છું અરે ને. ભાઈ ના, એને જવા દે. તું અહીં બે કઈ કર, કામકાજ હોય કઈ કઈ ને હું એકલી બેહી રહું કઈ. જા બેટા જા, દૂધ લઈ આવ. જા. બા એને એકલી નથી મોકલવી. હવે આ લગ્નનો ચાંદલો થઈ ગયો, એકલી નો મોકલે. આ દિવસો બધા ભાઈરે કહેવાય લગ્નના. એક કામ કર, આપણે બે છે હાલ, અમે બે લઈ આવી. હા હા તો જા, આવું લેતી આવું. જા બેટા. તમે બધી વાતચીત કરી લ્યો. બરાબર? હા હા. હાલ હાલ રોટલી લઈ આવું, ખાઈ તું. આ દૂધ છે ને હવાર લેતા ભૂલી ગયા, કારણ કે દૂધ વાળો આજે મારે આવ્યો નહીં ને, તમારે મને યાદ જ ન રહ્યું કે દૂધ લઈ આવી. અરે કાંઈ વાંધો નહીં. જો હમણાં જ લઈને આવું. હા. હાલી. અરે વેવાણ એવું બધું હાલ્યા જ કરે, ટાણું કટાણું હોય ને, પણ ગામડામાં તમે એકાદા ઘરમાંથી તો પળી દૂધ મળી રહે ને મહેમાન હસવાઈ રહે હો. પણ અમે તો એમ કઈ લેવા ન જઈએ, પણ ઘરમાં દૂધ પડ્યું હોય ને તો સારું એમ. એટલે જ કહેતી હતી બીજા કોઈ ભાઈ નિકિતા, શું તું ની વાતો કરો? ઉભી રહી ગયા. મારે તારી સાથે વાત કરવી છે. ભાઈ એને તારી કઈ વાત નથી કરી. હાલ તું નિકિતા, નિકિતા ઉભી રહી જા.
ઊભી રહે, આ શું કહું છું ને કહું માર નાખે તને. ભાભી તમે શાંતિ રાખો. નિકિતા શું કરવાનું છે તારે મને જવાબ દે. હવે એને કાંઈ નથી કરવાનું, તું જા ને. આ અડધો ગઈડો થયો તો એને શરમ નથી આવતી. હાલ તું. બસ તું બોલવાનું બંધ કર. નિકિતા જવાબ દે મને. કેટલી હું જવાબ જોઈશ? એને તને કેટલી વાર ના પડી? ઈ ગાંડો છે. તમે તમારી હાલત તો જુઓ. એનામાં મગજ નથી. તારે શું કરવાનું છે મને જવાબ દે ફટાફટ. જીત, મેં તને કીધું ને કે થોડાક દિવસમાં મારા લગ્ન છે. હાથ જોડું કે તું હોય તો તારા પગે પડી જો જાઉં. નિકિતા માર નાખે તને હો. હા તો મારી નાખ ને. રોજ રોજ તારું મોઢું જોઈને આમે મારું છું. જીવવા જેવી તો રહેવા નથી દીધી. નિકિતા હું હાસીને માર નાખે તને. એ મારી નાખ એટલે એક ઠાન છું. નિકિતા, 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 આ તે શું કર્યું? એના હારાની આ બેઠા છે, લગનની તારીખ નક્કી કરો. નિકિતા, હા મેં શું કર્યું? આ તું શું કરે? હે ભગવાન, આ નરાધ હવે શું કરી નાખ્યું? હવે તો જીવ છોડે નો. બા, બાને બોલે એવું શું કરું? નિકિતા, નિકિતાને ઓલા જીતે મારી નાખી. હું થયો કેમ કરતા? બા, અમે તમારાથી બધું છુપાયું હતું. બા, નિકિતા રહીને એને જીત નામનો છોકરો પ્રેમ કરતો હતો, અરે પણ આવું હતું તો તમારે પહેલા કહેવાય. પણ નિકિતાને નહોતું. એને એવું હતું. બા, ઈ સાવ હમણાંથી ગાંડો થઈ ગયો હતો. નિકિતાની પાછળ પાછળ ફરતો હતો. અરે આ તમારી સોડી કોકને પ્રેમ કરે છે અને અમને વાત કર્યા વગર હગાઈ કરી નાખી. હવે આ મારા છોકરાને જો હગાઈ કરી હોત ને તો અત્યારે લગ્ન થઈ ગયા હોત. દાદા તમારી વાટે ને વાટે બેઠા હતા. બા, હવે તમે આ લોકોની રાહ જોવો છો. હવે લગન તો કોઈ દી નથી થવાના આપણી નિકિતા.